જય સિયારામ મિત્રો. આજે આપણે જઈ રહ્યા છીએ બ્લિંકિટમાં ડિલિવરી કરવા માટે. એ સિગ્નલ છે એટલે આપણે થોડી વાર ઊભા રહીશું. પછી આપણે બ્લિંકિટ સ્ટોર પર પહોંચીને ઓર્ડરો ચાલુ કરીશું. આપણે પહોંચી ગયા છે બ્લિંકિટના સ્ટોર પર. હવે અંદર સ્કેન કરી ઓનલાઈન થઈ જઈશું. ઓનલાઈન આપણે થઈ ગયા છે. થોડી વાર આપણે રાહ જોઈશું ઓર્ડર પડે એની. ઓર્ડર પડે એટલે આપણે લઈને કસ્ટમરના ઘરે જઈશું. ઓર્ડર પડી ગયો છે, આપણે કસ્ટમરના ત્યાં પહોંચી ગયા છે. એ કસ્ટમરને હેન્ડ ઓવર કરી ફરી આપણે સ્ટોર પર પાછા જઈશું, કેમ કે અમારા સ્ટોર પર પાછું ઓર્ડર લેવા જવાનું હોય છે. આપણે સ્ટોર પર રિટર્ન થવા જઈએ છીએ. સ્ટોર પર આપણે પાછા આવી ગયા છે. હવે અહીંયા બધા આવી ગયા છે. બીજો ઓર્ડર બી પડી ગયો તો આપણે ફટાફટ લઈને નીકળી ગયા. અહીંયા એક ગાડી પર હનુમાન ભક્તે અગરબત્તી કરી છે, જો કે સારું છે, કરવી જ જોઈએ, આપણી રોજીરોટી છે. આ મેડમનો ઓર્ડર હતો મનુભાઈ ડેન્ટલનો. તેમાં આપણે રાહ જોતા હતા કેમ કે બહાર આવવું પડે છે એમને. પછી આપણે પાછા સ્ટોર પર આવી ગયા. અત્યારે ભીડ વધી ગઈ છે. એ આપણે ડિલિવરી મારતા મારતા શાંત થઈ ગઈ. અહીંયા ગણપતિ વિસર્જનની કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજે પાટીદાર યુવક મંડળનું ગણપતિ વિસર્જનનો પ્રોગ્રામ હતો. આજે ફટાફટ ડિલિવરી પડી રહી છે. આપણે લેટ નાઇટ સુધી આજે ડિલિવરી કરવાની છે. તો આપને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અહીં રસ્તામાં ટ્રાફિક સિગ્નલ હતું એટલે આપણે થોડી વાર ઊભા રહી ગયા છે. અહીં આગળ ગણપતિ વિસર્જનનો બી પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આજે ઘણી બધી જગ્યાએ 7 દિવસે વિસર્જન પ્રોગ્રામ છે. તો આપણે દર્શન કરીને ફટાફટ નીકળી જઈશું. હવે આપણે થોડા જ ઓર્ડરો બાકી છે. અને આ છે માજલપુરનું કૃત્રિમ તળાવ, જ્યાં ગણપતિ વિસર્જન થાય છે. તો આ છે પેલા પાટીદારના, જે હમણાં થોડી વાર પહેલાં આપણે જોયા હતા ગણપતિએ. હવે આપણે લાસ્ટ ઓર્ડર છે અને આ ફાટક બંધ હતી એટલે આપણે થોડી વાર ઊભા રહી ગયા. ટ્રેન જાય પછી ફાટક ખુલે એટલે આપણે જઈશું ઘરે. જય સિયારામ.